નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કરંટ અફેર્સ વિથ દર્શન રાવલ સિરીઝ જે આપણે સ્ટાર્ટ કરી છે એમાં એપિસોડ નંબર 10 તમે જોઈ રહ્યા છો. નવા વર્ષની અંદર વિક્રમ સંવત 2080ની અંદર તમે ખૂબ સારી તૈયારી કરો અને મનગમતી પરીક્ષા પાસ કરો એ પ્રકારની શુભકામનાઓ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર દ્વારા તાજેતરમાં નવી 2 બેચ શરૂ થઈ રહી છે, જેમાં એક સ્પેશિયલ કોન્સ્ટેબલની બેચ છે 20 નવેમ્બરથી શરૂ થઈ રહી છે અને જેમાં સમય રહેલો છે સાંજે 6 થી 8 વાગ્યાનો. અને એ જ રીતે એક જનરલ બેચનો પ્રારંભ અમે કરીએ છીએ 23 નવેમ્બરથી અને જેનો સમય રહેલો છે બપોરે 1 વાગ્યાથી લઈ અને 3:30 વાગ્યા સુધીનો. તો જે વિદ્યાર્થીઓને રસ હોય, જે વિદ્યાર્થીઓ આગામી પરીક્ષાઓને ટાર્ગેટ કરવા ઈચ્છતા હોય અને ખૂબ સારી તૈયારી કરવા ઈચ્છતા હોય તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આવી અને ડેમો લેક્ચર્સ એટેન્ડ કરી શકે અને સાથે વધુ વિગત મેળવી શકે. કરંટ અફેર્સની આપણે એક પછી એક મેટર જોતા જઈએ તો સૌથી પહેલી મેટર આપણી પાસે એ આવે છે 37મી નેશનલ ગેમ્સ ગોવા ખાતે જે સંપન્ન થઈ એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે. અને અગાઉના લેક્ચરની અંદર આપણે 37મી નેશનલ ગેમ્સ વિશે વાત કરેલી હતી, પરંતુ એનું રિઝલ્ટ બાકી હતું, તો આપણે ફરી એક વખત આ મેટર લઈ લીધી. આપણને સૌને ખ્યાલ છે કે ક્લાસ 3ની પરીક્ષા હોય તો એમાં સ્પોર્ટ્સ રિલેટેડ જે ઇવેન્ટ્સ હોય એ વધુ પરીક્ષાઓની અંદર પૂછાતી હોય છે. જેમ કે ઓલિમ્પિકનું જ્યારે આયોજન થાય છે એ જ રીતે એશિયન ગેમ્સ હોય, એ જ રીતે માની લો કે વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન હોય અથવા ટેનિસ માટેની કોઈ ટુર્નામેન્ટ હોય અથવા કોઈ ખેલાડીએ ખૂબ સારો રેકોર્ડ કર્યો હોય તો આ પ્રકારના સવાલો અવારનવાર પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. તો એમાંની જે પરીક્ષાઓ પૂછાવા લાયક મેટર છે એમાંની આ એક મેટર છે નેશનલ ગેમ્સ, અને જેમાં લેટેસ્ટ 37મી આવૃત્તિની હતી, ગોવા ખાતે આયોજન થયેલું હતું. ગોવા ખાતે 37મી નેશનલ ગેમ્સનું આયોજન થયેલું હતું 25 ઓક્ટોબરથી લઈ અને 9 નવેમ્બર સુધી. જ્યારે પણ કોઈ ઇવેન્ટનું આયોજન થાય તો મોટો રાખતા હોય છે, કોઈ એક સૂત્ર રાખતા હોય છે. તો એમાં સૂત્ર રહેલું હતું ગેટ સેટ ગોવા. ત્યાર પછી શુભંકર અથવા તો મેસ્કોટ તરીકે રહેલું હતું મોગા. અલગ અલગ 37 જેટલી ટીમોએ ભાગ લીધેલો હતો અને આ પ્રકારની મેટર આપણે આની અગાઉના લેક્ચરમાં જોઈ ચૂકેલા હતા. એનું રિઝલ્ટ આ પ્રકારે આવેલું છે. નેશનલ ગેમ્સની અંદર જેટલી પણ ટીમોએ ભાગ લીધો, ભારતની જ ટીમ રહેલી હતી, તો એમાંથી મહારાષ્ટ્ર સૌથી પહેલા રેન્ક ઉપર રહે છે, જે 80 ગોલ્ડ, 69 સિલ્વર અને 79 બ્રોન્ઝ મેડલ સાથે સૌથી પહેલા રેન્ક ઉપર છે મહારાષ્ટ્ર. ત્યાર પછી જે જગ્યાએ આયોજન થયેલું હતું ગોવા, જેણે યજમાની કરી, તો એ 9મા રેન્ક ઉપર રહે છે. અને એ જ રીતે આપણું ગુજરાત છે એ 17મા રેન્કે રહ્યું અને ગુજરાતે 8 ગોલ્ડ, 2 સિલ્વર અને 21 જેટલા બ્રોન્ઝ મેડલ સાથે ટોટલ 31 મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સવાલ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે 37મી નેશનલ ગેમ્સ અંતર્ગત ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઉત્તર પૂર્વના જે અલગ અલગ રાજ્યો રહેલા છે, 7 સિસ્ટર્સ જેને આપણે કહીએ છીએ, તેમાંથી મણિપુર આ વખતે રંગ રાખ્યો છે. મણિપુર જે એકદમ નાનકડું ટચકડું રહેલું છે એ આ વખતે 7મા રેન્ક ઉપર રહેલું છે. તો બની શકે મણિપુર અત્યારે એક સળગતો મુદ્દો પણ રહેલો છે, ત્યાં આગળ હિંસાનો માહોલ પણ જોવા મળે છે અને કદાચ એમાંથી સવાલ આપણને પૂછાઈ શકે. તો મણિપુર 7મા રેન્ક ઉપર રહેલું છે. એના પછી આપણે વાત કરીએ અન્ય એક મેટરની. જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બરની ઉજવણી કરવામાં આવી. તો આ એક તો અગત્યના દિવસ તરીકે આપણને પૂછાઈ શકે એ પ્રકારનો સવાલ છે. જનજાતીય ગૌરવ દિવસ, જનજાતિનો મતલબ થાય શેડ્યુલ્ડ ટ્રાઇબ, જેને આપણે કહીએ આદિવાસી. તો અનુસૂચિત જનજાતિ કહી દઈએ અથવા તો આપણે શેડ્યુલ ટ્રાઇબ કહી દઈએ અથવા જનજાતિ કહી દઈએ, બધાનો મતલબ એક સમાન છે. તો જનજાતીય ગૌરવ દિવસ 15 નવેમ્બરના દિવસે ઉજવણી કરવામાં આવે છે. આ પ્રકારનું ડિસિઝન વર્ષ 2021ની અંદર લેવામાં આવેલો છે. કેન્દ્રીય કેબિનેટે 2021ની અંદર ડિસાઇડ કર્યું કે દર વર્ષે 15 નવેમ્બર જે આદિવાસીઓના નેતા તરીકે ઓળખાતા બિરસા મુંડા કરીને જે એક વ્યક્તિ હતા, તો સ્વાતંત્ર્ય સેનાની, એ જ રીતે આદિવાસીઓનો સાંસ્કૃતિક વારસો જાળવવામાં જે વ્યક્તિએ મતલબ ખૂબ પ્રયાસ કર્યો અને જેમણે અંગ્રેજીની સામે લડત ચલાવેલી એવા નેતા જે બિરસા મુંડા તરીકે ઓળખાય છે, એમની જન્મ જયંતિ રહેલી છે 15 નવેમ્બર. બિરસા મુંડા કે જેને આદિવાસીઓના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે, એમનો જન્મ થયેલો ઝારખંડના, હાલનું ઝારખંડ, કેમ કે એ સમયે તો મતલબ બિહારનો ભાગ હતું ને એ સમયે તો મતલબ એક પ્રાંતનો ભાગ હતું. તો હાલનું જે ઝારખંડ રહેલું છે એ ઝારખંડ રાજ્યના ખુંતી જિલ્લાના એલોહતી ગામ ખાતે એમનો જન્મ થયેલો. અત્યારે આપણા જે રાષ્ટ્રપતિ રહેલા છે, મતલબ પ્રથમ આદિવાસી સમુદાયને બિલોંગ કરનારા રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી. તો એ પહેલા એવા રાષ્ટ્રપતિ છે કે જે આ ગામની મુલાકાત માટે ગયેલા હોય અને ત્યાર પછી નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન છે કે જેમણે આ ગામની મુલાકાત લીધેલી હોય. તો બિરસા મુંડા વિશે આપણે વાત કરી દઈએ. એમનો જન્મ થાય છે 15 નવેમ્બર 1875ના દિવસે અને એમનું નિધન થાય છે 9 જૂન 1900ના દિવસે. મતલબ ખૂબ જ ઓછું એમનું આયુષ્ય રહેલું હતું, માત્ર 25 વર્ષની એજ આપણે કહી શકીએ.
પરંતુ એમણે પ્રયાસ શું કર્યો, એ સમય દરમિયાન અંગ્રેજના ટાઈમની અંદર ઈસાઈ ધર્મનો ફેલાવો કરવા માટે થઈ અને મિશનરીઓ આવતી હતી વિદેશમાંથી. મિશનરીનો મતલબ થાય એક એવી સંસ્થા કે જે ઈસાઈ ધર્મનો ફેલાવો કરશે અને ઈસાઈ ધર્મ મુજબ જીવન કેમ જીવવું એ લોકોને સમજાવશે. તો એ સમય યુરોપમાંથી જે મિશનરીઓ ભારતની અંદર આવી અને જેમનો એક ઉદ્દેશ હતો કે ભારતની અંદર વધુને વધુ ઈસાઈ ધર્મ, ક્રિશ્ચન ધર્મનો ફેલાવો કરીએ. તો આદિવાસી લોકોને એમણે ટાર્ગેટ કર્યા અને એ સમય દરમિયાન બિરસા મુંડાએ શું કર્યું તો કે એ ઈસાઈ ધર્મ જે ફેલાતો હતો એમને અટકાવ્યો અને આદિવાસી લોકોને ભેગા કરીને સમજાવ્યા કે આપણે જે પ્રાકૃતિક મતલબ જીવન છે અને જે આપણો વારસો છે એને જાળવી રાખવું જોઈએ ને આપણે આ ધર્મ ન અપનાવવો જોઈએ. તો જે લોભ લાલચ આપીને ડરાવી ધમકાવીને જે ધર્મ પરિવર્તન કરાવડાવતા હતા એની સામે લડત ચલાવડાવી. અને એ જ રીતે એ સમયે અંગ્રેજ તરફથી આદિવાસીઓ ઉપર જે લગાન વધારે પડતું નાખ્યું હતું અને જેને આપણે જમીન ઉપરનો એક પ્રકાર ટેક્સ કહી શકીએ અથવા તો જેને આપણે ખેતીવાડી ઉપરનો પાક ઉપરનો ટેક્સ કહી શકીએ. તો જે લગાન વધારવામાં આવેલો હતો એનો વિરોધ કર્યો. અંગ્રેજની વિરુદ્ધમાં એમણે મતલબ એકદમ હિંસક રીતે લડત આપી અને વર્ષ 1900ની અંદર એમની ધરપકડ કરવામાં આવેલી અને એવું કહેવામાં આવે છે કે અંગ્રેજ તરફથી એમને ઝેર આપી અને મારી નાખવામાં આવેલા. તો એમનું નિધન થાય છે 9 જૂન 1900ના દિવસે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. આ દિવસે 15 નવેમ્બરના દિવસે નરેન્દ્ર મોદીજીએ 2 પ્રકારના મતલબ કાર્યક્રમ લોન્ચ કર્યા. સૌથી પહેલો કાર્યક્રમ એ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે ભારત દેશને હવે વિકસિતનો ટેગ અપાવડાવવાનો છે. આપણે જ્યારથી મતલબ ભણ્યા ત્યારથી આપણે એ જ સાંભળતા આવ્યા છીએ કે વિકાસશીલ ભારત દેશ છે, વિકાસશીલ દેશ રહેલો છે. તો વિકસિત ક્યાં સુધીમાં થશે? તો મોદીજીએ તો જે તે સમયે કીધેલું કે 2047 સુધીમાં કે જ્યારે દેશ @100ની ઉજવણી કરતો હશે. @100નો મતલબ થાય કે 1947માં દેશ આઝાદ થયો અને એના 100 વર્ષની ઉજવણી કરશે 2047માં. તો ત્યાં સુધીમાં દેશને વિકસિતનો ટેગ મળી જશે. અત્યારે જે આ યાત્રા કાઢવાની છે જેનું નામ રહેલું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, કે ભારતને વિકસિત બનાવવા માટેનો સંકલ્પ કરવાનો છે અને જેના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ મતલબ કે જિલ્લાઓની અંદર, ત્યાર પછી તાલુકાઓની અંદર, ત્યાર પછી ગામડાઓની અંદર એક વાનને મોકલવામાં આવશે. આ પ્રકારની એક વાન દેખાય છે, એક વાહન આપણને દેખાય છે. તો આ પ્રકારની અલગ અલગ પ્રકારની મતલબ વેન્સ તૈયાર કરવામાં આવશે અને એને એવા ગામડાઓની અંદર મોકલવામાં આવશે કે જે ખાસ કરીને આદિવાસી સમુદાય વધારે ત્યાં આગળ રહેતા હોય. તો આદિવાસી સમુદાય વધુ જે જગ્યાએ રહેતા હોય વિસ્તારોની અંદર જે પંચાયત આવેલી હશે ત્યાં આગળ એમને લઈ જવામાં આવશે અને એમ કરી અલગ અલગ અહીંયા આગળ જે આંકડો લખવામાં આવ્યો છે કે 2.55 લાખ ગ્રામ પંચાયત અને એ જ રીતે 3600 જેટલી શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર આ વેન લઈ જવામાં આવશે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો હશે તો કે ભારત સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ રહેલી હોય, ખાસ કરીને આવાસ માટેની યોજના હોય, ત્યાર પછી હેલ્થ માટેની જે યોજના રહેલી હોય, શિક્ષણ માટેની યોજના રહેલી હોય, લોન માટેની જે અલગ અલગ યોજના રહેલી હોય, તો આ પ્રકારની યોજનાઓનો ત્યાં આગળ પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે અને જે લાભાર્થીને લાભ મળવો જોઈએ અને હજુ સુધી મળ્યો નથી તો ત્યાં સુધી આ યોજનાનો લાભ પહોંચે. તો એ આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. તો યાત્રા અંતર્ગત બીજું કશું જ નથી. અલગ અલગ ખાસ કરીને આદિવાસી વિસ્તારો હોય એ પંચાયતોની અંદર વેન જશે અને ત્યાં આગળ કેટલાક માણસો બેઠેલા હશે, સરકારી અધિકારીઓ હશે, સાથે સ્થાનિક નેતાઓને પણ ત્યાં આગળ લઈ જવામાં આવશે અને એ લોકોને સમજાવશે કે આ પ્રકારની યોજના રહેલી છે, તમારા સુધી હજુ સુધી લાભ નથી પહોંચ્યો તો તમે આ યોજનાનો આ રીતે લાભ લઈ શકશો. તો સામેથી સરકારી યોજનાનો લાભ દેવા માટે ત્યાં આગળ જશે. તો અહીંયા આગળ જે લખવામાં આવ્યું છે કે આ યાત્રા 15 નવેમ્બર 2023ના દિવસે લોન્ચ કરવામાં આવી અને 26 જાન્યુઆરી 2024 સુધી યાત્રા શરૂ રહેશે. આ ડેટ્સ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. આ યાત્રા 2.55 લાખ ગ્રામ પંચાયતમાં અને 3600 જેટલી શહેરી સ્થાનિક સ્વરાજની જે સંસ્થા આવેલી હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, ત્યાં આગળ જશે. IEC ના કોન્સેપ્ટ ઉપર કામ કરશે. IEC નો મતલબ થશે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એ જ રીતે કમ્યુનિકેશન. તો ઇન્ફોર્મેશન મતલબ માહિતીઓ આપવામાં આવશે, ત્યાર પછી શિક્ષિત કરવામાં આવશે યોજનાઓથી અને કમ્યુનિકેટ મતલબ ત્યાં આગળ વ્યવહાર કરવામાં આવે છે, કમ્યુનિકેશન કરવામાં આવશે. ત્યાર પછી સરકારી યોજના અંગે જાગૃતિ ફેલાય એ આ યાત્રા પાછળનો મુખ્ય ઉદ્દેશ રહેશે અને મુખ્યત્વે આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવશે. તો આમાંથી મને લાગે છે કે સવાલ પરીક્ષાની અંદર પૂછાવવું જોઈએ. એ જ રીતે 15 નવેમ્બરના દિવસે બીજું એક પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામ પણ લોન્ચ કરવામાં આવ્યું. PMPVTG વિકાસ મિશનને લોન્ચ કરવામાં આવ્યું.
હવે આ જે રહેલું છે PM નો મતલબ થશે પ્રધાનમંત્રી, અને PVTG જે રહેલું છે એના વિશે સૌથી પહેલા માહિતી મેળવી લઈએ, ત્યાર પછી આને આપણે સમજી લઈએ. PVTG નો મતલબ શું થશે, એનું પૂરું નામ આપણે યાદ રાખીએ, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. એનો મતલબ એ થશે કે આદિવાસીઓના જે અલગ અલગ સમુદાય રહેલા હોય છે એમાંથી એવા કયા સમુદાય કે જેનો એકદમ અલ્પ વિકાસ થયેલો છે, અથવા તો એવા આદિવાસી સમુદાય કયા છે કે જે પૂર્ણપણે હજુ પરંપરાગત જીવન જ જીવે છે, હજુ સુધી જંગલની પેદાશ ઉપર ટોટલ નિર્ભર રહેલા છે, અથવા તો એવા આદિવાસી સમુદાય કયા છે કે જે એકદમ દૂર સુદૂર રહે છે, ત્યાં સુધી રોડ રસ્તાઓ નથી પહોંચ્યા, ત્યાં સુધી કોઈ ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી, ત્યાં સુધી પીવાના પાણીની હજુ સુધી વ્યવસ્થા નથી થઈ. તો આ પ્રકારના જે સમુદાય રહેલા હોય છે કે જે ટોટલી કુદરતના ખોળે વસવાટ કરતા હોય છે, તો આ પ્રકારના સમુદાયને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે PVTG, અને એનું પૂરું નામ શું થાય છે, પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. આ પ્રકારની એક પ્રકારે ભલામણ આપણે કહી શકીએ ઉછંગરાય ઢેબરે સરકારને કરેલી હતી. એમણે કીધું કે આદિવાસીઓની અંદર ઘણા સમુદાય એવા છે કે જે મેઇન સ્ટ્રીમની અંદર ભળી જાય છે, મતલબ કે હવે એકદમ પૂર્ણપણે પ્યોર પ્રાકૃતિક જીવન નથી જીવતા, હવે બધાની સાથે ભળી જાય છે, સરસ એજ્યુકેશન મેળવે છે, નોકરી ધંધા રોજગારની અંદર જોડાવા લાગ્યા છે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે, પણ હજુ ઘણા એવા સમુદાય કે ગ્રુપ રહેલા છે કે જે હજુ સુધી કોઈ ટેકનોલોજીથી વાકેફ નથી, ત્યાં સુધી વિકાસ હજી પહોંચ્યો નથી. તો એના ઉપર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે. તો ઉછંગરાય ઢેબરની ભલામણથી PVTG નો કોન્સેપ્ટ બહાર આવ્યો, અને અત્યારે હાલની અંદર આપણે વાત કરીએ તો ટોટલ આખા દેશભરની અંદર 75 જેટલા એવા સમુદાય છે આદિવાસીઓના કે જે ખૂબ જ પછાત આપણે ગણી શકીએ વિકાસની દ્રષ્ટિએ. તો 75 જેટલા સમુદાયને ટાર્ગેટ કરવાનો છે, અને એના વિકાસ માટે થઈ અને અત્યારે આ PVTG વિકાસ મિશન લોન્ચ કર્યું છે. જોકે વાત અલગ છે કે જ્યારે બજેટ 2023-24 નું લોન્ચ કરેલું હતું અને રજૂ કરેલું હતું આપણા જે નાણામંત્રી રહેલા છે નિર્મલા સીતારમણ, તો એમણે બજેટ રજૂ કરતી વખતે આ મિશન અંગેની જાહેરાત કરેલી હતી, પરંતુ એનો અમલ કર્યો નહોતો. હવેથી આ મિશનનો અમલ થશે, લોન્ચ કરવામાં આવ્યું છે એટલા માટે. તો અહીં આગળ શું કહે છે કે આ મિશન અંતર્ગત 75 જેટલા જે PVTG સમુદાય રહેલા છે એમના સામાજિક અને આર્થિક વિકાસ માટે આગામી 3 વર્ષ માટે 15,000 કરોડ રૂપિયા વાપરવામાં આવશે. અને એ અંતર્ગત શું થશે તો કે એ પ્રકારના આદિવાસી સમુદાય જે ગામડાઓની અંદર રહે છે એવા ખાસ કરીને 22,000 જેટલા ગામડાઓ આખા દેશભરની અંદર રહેલા છે. તો એ 22,000 જેટલા ગામડાઓ જે આખા દેશભરની અંદર રહેલા છે, તો એમના શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે, સંચાર માટે, માર્ગ પરિવહન માટે, પાણી માટે માળખાગત સુવિધાઓ ઊભી થાય એના માટે થઈ અને ખર્ચ કરવામાં આવશે. તો આ આખું મિશન રહેલું છે PVTG વિકાસ મિશન. ત્યાર પછી આપણે આગળની એક મેટર તરફ વધીએ. ઇન્ડિયા ઓપેક એનર્જી સંવાદ. આંતરરાષ્ટ્રીય સંબંધને લગતી જે મેટર હોય પરીક્ષાઓની અંદર પૂછાય છે. પહેલા એવું હતું કે GPSCની પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતું, હવે ક્લાસ 3ની પરીક્ષામાં પણ પૂછાય છે. તો આંતરરાષ્ટ્રીય જે સંબંધની વાત હોય એ આપણે તરત જ કરી લેવી જોઈએ. તો અહીંયા આગળ મેટર રહેલી છે ઇન્ડિયા ઓપેક એનર્જી સંવાદ. આપણે સમજીએ કે ઓપેક શું રહેલું હોય છે. તો ઓપેક તમે એવું સમજી લ્યો કે વિશ્વભરની અંદર જે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતા હોય છે એવા બધા દેશોનો જે સમુદાય હોય એવું જે એક સંગઠન હોય એને ઓપેક તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપેક એ બીજું કશું જ નથી, જે ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે, ખાસ કરીને વધુ માત્રાની અંદર જે પ્રોડ્યુસ કરે, તો આપણે એવું કહી શકીએ કે આરબના જે કન્ટ્રીઝ રહેલા છે તો એનો આમાં વધારે ફાળો હશે. તો ક્રૂડ ઓઇલનું ઉત્પાદન જે વધુ કરે છે આ પ્રકારના દેશોનું એક સંગઠન જેને આપણે ઓપેક કહીએ. અને આ ઓપેકનું પૂરું નામ શું થાય છે, ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. તો જે ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ કરે છે એ ત્યાર પછી એક્સપોર્ટે કરશે, અન્ય દેશોની અંદર મોકલશે પણ ખરા. તો અહીંયા આગળ યુનિટી લાવવા માટે થઈ, એક સૂત્રતા લાવવા માટે થઈ અને જે દેશની અંદર ક્રૂડ ઓઇલ પ્રોડ્યુસ થાય છે એ લોકો એક સંગઠન બનાવ્યું અને એવું કીધું કે આપણે કામ કરીએ કે વેચતી વખતે શું કરીએ, એક સરખો ભાવ રાખીએ. એવું ન બને કે કુવેત માનો કે 20 રૂપિયામાં આપી દે અને સાઉદી અરેબિયા 15 રૂપિયામાં આપી દે, તો ત્યાં આગળ અંદર હરીફાઈ થઈ જશે અને લાભ જે ખરીદનાર હશે એને મળશે. એની કરતાં બેટર છે કે ભાઈ આપણે અંદર શા માટે કોમ્પિટિશન કરીએ, આપણે એક સમાન ભાવ કરી દઈએ અને ત્યાર પછી એમાં ફ્લક્ચ્યુએશન બને ત્યાં સુધી ઓછું લાવીએ. તો વાત એમ છે કે ક્રૂડ ઓઇલ પ્રોડક્શન કરતા જે દેશો છે એમની અંદર એક સૂત્રતા આવે, યુનિટી આવે, સંપ આવે, એટલા માટે થઈને ઓપેકની રચના કરવામાં આવી, જેનું પૂરું નામ થાય છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધી પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. 1960ની અંદર બગદાદ ખાતે
કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે આ સંગઠનની રચના કરવામાં આવી. શરૂઆતની અંદર જેમાં દેશો હતા એમાં ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા હતા. અને હાલની અંદર એમાં દેશ કેટલા રહેલા છે તો કે અલગ અલગ 13 જેટલા દેશ એમાં રહેલા છે. પરંતુ એવું માત્ર નથી કે આરબના કન્ટ્રીઝ જ આ ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન કરે છે, અન્ય પણ ઘણા દેશો રહેલા છે. તો આગળ જતા 2016 પછી કોન્સેપ્ટ આવ્યો ઓપેક પ્લસ. ઓપેક પ્લસનો મતલબ એ થાય છે કે માત્ર આરબના કન્ટ્રીઝ કે શરૂઆતમાં જે વેનેઝુએલા હતું એ જ માત્ર નહીં, પરંતુ બીજા પણ અન્ય દેશોને આપણે સ્થાન આપી દઈએ. તો અત્યારે હાલમાં ઓપેક પ્લસ રહેલું છે, જેમાં 13 આ ઓપેકના સભ્યો અને બાકીના 10 સભ્યોને પણ આમાં સામેલ કરે છે. જ્યારે જ્યારે મિટિંગ હોય, કોન્ફરન્સ હોય, સંમેલન હોય ત્યારે એ 10 દેશને પણ ઇન્વાઇટ કરે છે અને ભેગા મળી કોઈ સમજૂતી ઉપર આવે છે અને કોઈ મતલબ એક ફાઇનલ ચાર્ટર તૈયાર કરે છે, નિયમો બનાવે છે. એનું સચિવાલય રહેલું છે વિયેના, ઓસ્ટ્રિયા ખાતે. આ એક વિગત આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો અહીં આગળ નકશાની અંદર જે આપણે જોઈ શકીએ છીએ, આ એવા કન્ટ્રીઝ દેખાડેલા છે કે જ્યાં આગળ ક્રૂડ ઓઇલ સૌથી વધુ પ્રોડ્યુસ થાય છે. તો આ મેં તમને વાત કરી ઓપેક વિશેની, એકદમ સીધી અને છટ વાત રહેલી છે. ક્રૂડ ઓઇલ પ્રોડક્શન કરતા દેશોનો એક સંગઠન અને સમૂહ રહેલો છે. ભારત આની સાથે કન્સર્ન છે. ભારત એટલા માટે એની સાથે જોડાયેલું છે ઓપેકની સાથે, કારણ કે ભારતને ક્રૂડ ઓઇલની વધારે જરૂરિયાત રહે છે. એક માહિતી પ્રમાણે ભારત વિશ્વનો 3જો સૌથી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરતો દેશ છે. ભારતની અંદર ક્રૂડ ઓઇલ નીકળતું નથી અને ભારત બીજા અન્ય કન્ટ્રીઝ પાસેથી મંગાવે છે. તો ભારત વિશ્વનો 3જો એવો દેશ છે કે જે ક્રૂડ ઓઇલને મંગાવતો હોય, અને ભારત વિશ્વમાં 4થો એવો દેશ છે કે જે ક્રૂડ ઓઇલનું રિફાઇન કરતો હોય, એનું શુદ્ધિકરણ કરતો હોય. તો ભારતને ઓપેક જેટલા પણ કન્ટ્રીઝ રહેલા છે એની સાથે કંઈક ને કંઈક રિલેશન તો છે, અને એટલા માટે થઈ ભારત આ ઓપેકના અન્ય દેશોની સાથે મિટિંગ કરે છે, જેને શું કહેવાય છે? ઇન્ડિયા ઓપેક એનર્જી સંવાદ, જેને આપણે કહી શકીએ. તો આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું 9 નવેમ્બર 2023ના રોજ ઓસ્ટ્રિયાના વિયેના ખાતે ઇન્ડિયા ઓપેક વચ્ચે. આ પ્રકારે 6ઠ્ઠી મિટિંગ અત્યાર સુધીમાં કરવામાં આવેલી છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. અન્ય મેટર આપણી પાસે એ આવે છે કે ઉત્તરાખંડ સમાન દીવાની કાયદો લાગુ કરી શકે ટૂંક સમયની અંદર. આ પ્રકારની મેટર છે. તો દોસ્તો, સમાન દીવાની કાયદો, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ યુનિફોર્મ સિવિલ કોડ, અને ભારતીય બંધારણની અંદર ભાગ નંબર 4 જેમાં ડીપીએસપી ની વાત કરવામાં આવેલી છે. આ ડીપીએસપી એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો ભાગ નંબર 4 ની અંદર જે ડીપીએસપી આપવામાં આવેલું છે, જેમાં અનુચ્છેદ નંબર 36 થી લઈને 51 સુધીની જોગવાઈ છે, જેમાં અનુચ્છેદ નંબર 44 માં આપણને વાત કરવામાં આવેલી છે કે સમાન દીવાની કાયદો આગળ જતા સરકાર લાગુ કરી શકે. યુનિફોર્મ સિવિલ કોડ બાબતે યુટ્યુબની અંદર મેં એક ડિટેલ લેક્ચર લીધેલો છે, એની લિંક હું આ લેક્ચરની અંદર તમને મુકાવડાવી દઈશ. તમે એ લિંક ઉપર ક્લિક કરીને વિડીયો આખો જોઈ લેશો, તમને ખ્યાલ આવી જશે કે સમાન દીવાની કાયદો શું કહેવા માંગે છે. તમે એકદમ સામાન્ય બાબત એ યાદ રાખો કે સમાન દીવાની કાયદાનો મતલબ એ થશે કે આખા દેશભરની અંદર કોઈ પણ ધર્મ હોય, એ હિન્દુ હોય, એ ઇસ્લામ હોય, ક્રિશ્ચન હોય, જરદોષ્ટ્રી હોય, XYZ કોઈ પણ ધર્મ હોય, તમામ ધર્મની અંદર દીવાની બાબતો એક સમાન થઈ જશે. જેમ કે દીવાની બાબતો એટલે કયા પ્રકારની બાબતો હોય? લગ્ન માટેની ઉંમર તમામ ધર્મની અંદર એક સમાન થઈ જશે. એક સાથે એક જ પત્ની રાખી શકાય એ તમામ ધર્મની અંદર થઈ જશે. ત્યાર પછી છૂટાછેડા લેવા હોય તો તમામ ધર્મના લોકો હોય એના માટે એક જ સમાન પ્રક્રિયા હશે, કોર્ટ મેટર કરવાની અને ત્યાંથી એક સર્ટિફિકેટ મેળવવાનું. ત્યાર પછી વારસાગત હક સંબંધની બાબત હોય તો તમામ ધર્મના લોકો માટે એક સમાન થઈ જશે. અત્યારે જે દેશની અંદર ધર્મ પ્રમાણે દીવાની બાબતો અલગ અલગ રહેલી છે. હિન્દુ ધર્મના લોકો માટે કંઈક અલગ બાબતો હોય, ઇસ્લામ ધર્મ માટે અલગ હોય, પારસી માટે અલગ હોય. તો આ પ્રકારે નહીં ચાલે. અત્યારે જેમ એકમાત્ર રાજ્ય ગોવા રહેલું છે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારના ધર્મનો વ્યક્તિ હોય એના માટે દીવાની બાબતો એક સમાન છે. ગોવાની અંદર મુસલમાન વ્યક્તિ હોય તેમ છતાં કોઈ સ્ત્રી સાથે મેરેજ કરવો હોય તો 18 વર્ષ સ્ત્રીના હોવા કમ્પલસરી છે. અધરવાઇઝ ઇસ્લામ ધર્મની અંદર જે શરિયા કાનૂન છે એવું કહે છે કે લગ્ન માટેની એજ એને કહેવાય કે જ્યારે કોઈ છોકરી બાળક પેદા કરી શકે એ મુજબ માનો કે ફિઝિકલી કેપેબલ થઈ ગઈ છે તો એ લગ્ન માટેની ઉંમર ગણાય. તો 15 વર્ષ સામાન્ય રીતે સ્વીકારવામાં આવેલી એજ છે શરિયા કાનૂન અંતર્ગત. તો એવું નહીં ચાલે. ગોવાની અંદર કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, લગ્ન માટે સ્ત્રીની એજ 18 વર્ષ હશે. બીજું કે શરિયા કાનૂન અંતર્ગત 4 પત્ની રાખી શકે ઇસ્લામ ધર્મ અંતર્ગત. તો ગોવાની અંદર ઇસ્લામ ધર્મનો વ્યક્તિ હોય તેમ છતાં 4 પત્ની ન રાખી શકે એક સાથે, મતલબ
એક જ પત્ની એ રાખી શકે, એક પત્નીત્વનો સિદ્ધાંત જેને આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે છૂટાછેડા લેવો હોય તો એના માટે જેમ હિન્દુ કોડ બિલ રહેલું છે, જે હિન્દુ, જૈન, બૌદ્ધ અને શીખ ધર્મના લોકોને લાગુ પડે છે, જે અંતર્ગત કોર્ટ મેટર કરવી પડે અને જજ સાહેબ જે કંઈ ભરણ પોષણ દેવું પડે અને એ કન્ડિશન સાથે છૂટાછેડા થાય છે. તો ટ્રિપલ તલાકની જે વ્યવસ્થા રહેલી છે શરિયા કાનૂન અંતર્ગત લખેલી, એ ન ચાલે જો સમાન દીવાની કાયદો આખા દેશભરમાં લાગુ થઈ જાય તો. એટલે તમારે ખાલી અત્યારે એટલું યાદ રાખી લેવાનું કે દીવાની બાબતો જો તમામ ધર્મના લોકો માટે સમાન થઈ જાય તો એને આપણે કહી શકીએ યુનિફોર્મ સિવિલ કોડ. ઉત્તરાખંડ રાજ્ય છે એમણે એક સમિતિની રચના કરાવડાવેલી હતી અને આ સમિતિ હતી સુપ્રીમ કોર્ટના એક રિટાયર્ડ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં, અને એમણે રિપોર્ટ સબમિટ કરાવ્યો, જેના આધારે ત્યાંની જે સરકાર છે પુષ્કરસિંહ ધામીની સરકાર છે એમણે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો સમિતિની ભલામણના આધારે અને વિધાનસભાની મંજૂરી માટે મૂક્યું. તો બની શકે ટૂંક સમયની અંદર ઉત્તરાખંડ પણ ગોવાની જેમ એક રાજ્ય થઈ જશે કે જ્યાં આગળ કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય એક સમાન દીવાની બાબતો લાગુ થશે. સાથે આપણે એ પણ યાદ રાખીએ કે અન્ય બીજા 2 રાજ્ય પણ છે કે જેમણે પણ સમિતિની રચના કરેલી હોય. એક તો ગુજરાત આપણું રહેલું છે કે ગુજરાતની અંદર સમાન દીવાની કાયદો લાગુ કરવો હોય તો એના માટે કયા પ્રકારની બાબતો હોવી જોઈએ એના માટે એક સમિતિની રચના કરી છે. અને એ જ રીતે મધ્યપ્રદેશ રાજ્ય છે, તો ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્યપ્રદેશ આ એવા સ્ટેટ્સ છે કે જેમણે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે થઈ સમિતિની રચના કરી હોય. અત્યારે હાલમાં જે ઉત્તરાખંડની અંદર સમાન દીવાની કાયદો લાગુ થશે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે. તો એમાં લખે છે કે લિવ ઇન રિલેશનમાં રહેવું હોય તો રહેવાની છૂટ રહેશે, કોઈ પણ નર અને નારીને લિવ ઇન રિલેશનમાં રહેવું હોય તો રહી શકશે, પરંતુ એના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે સરકારી ચોપડે કે અમે બંને જણા અત્યારે મેરેજ નથી કરતા, પહેલા સાથે રહીએ છીએ 6, 7, 8 મહિના એક કે વર્ષ દિવસ માટે અને અમને જો ફાવશે તો અમે આગળ વધશું, પણ એનું રજીસ્ટ્રેશન તો કરવું જરૂરી હશે કે લિવ ઇન રિલેશનમાં રહીએ છીએ. ત્યાર પછી લગ્ન માટેની એજ 18 વર્ષ જ રાખવાની વાત કરવામાં આવી છે ઉત્તરાખંડની અંદર જે ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે એમાં. આ એટલા માટે હું તમને કહી રહ્યો છું કારણ કે કેન્દ્ર સરકાર એ વિચારણા કરે છે કે ટૂંક સમયની અંદર એવું લાગુ કરી દેવામાં આવે કે સ્ત્રીની મેરેજ માટેની એજ 21 વર્ષની હોય. કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ સુધી લાગુ કર્યું નથી. કોઈ પણ વસ્તુ દેશની અંદર ત્યારે જ લાગુ થાય જો એનું જાહેરનામું આવે, એની નોટિફિકેશન આવે તો, પરંતુ હજુ સુધી નોટિફિકેશન આવી નથી. તો કેન્દ્ર સરકાર આ પ્રકારે કરવા ઈચ્છે છે કે 21 વર્ષ થાય, પરંતુ ઉત્તરાખંડની અંદર જે ડ્રાફ્ટ આવ્યો છે એમાં 18 વર્ષ જ એમને રાખવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. અન્ય એક મેટર આપણી પાસે આવે છે. નાગાલેન્ડ વિધાનસભાએ મહિલાને 33% અનામતને લગતું બિલ પસાર કરાવ્યું. તો અહીંયા આગળ જે આપણે વાત કરીએ છીએ એ એના માટેની વાત છે કે પીવી નરસિંહ રાવની સરકાર હતી. વર્ષ 1991માં પીવી નરસિંહ રાવની સરકાર હતી અને એ સરકારે 2 બંધારણીય સુધારા કરેલા હતા. એક 73 નંબરનો સુધારો અને એક 74 નંબરનો સુધારો. 73 નંબરનો જે સુધારો રહેલો છે એ સ્પેશિયલી ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને લાગુ પડે છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને. અને 74 નંબરનો જે બંધારણીય સુધારો છે એ સ્પેશિયલી લાગુ પડે છે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે લાગુ પડે છે. તો 73 નંબરનો જે સુધારો રહેલો છે ગ્રામીણ જેમ કે ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત માટે, એ આપણને સૌને ખ્યાલ છે કે ભાગ નંબર 9 એડ કરી અને સ્પેશિયલી બંધારણીય જોગવાઈ કરવામાં આવી. અને 74માં બંધારણીય સુધારા દ્વારા ભાગ નંબર 9 કેપિટલ એ ભારતીય બંધારણમાં એડ કરવામાં આવ્યો. અને ભાગ નંબર 9 કેપિટલ એ અંતર્ગત અલગ અલગ અનુચ્છેદ 243 થી શરૂ કરી 243 જી સુધી એડ કરવામાં આવ્યા. હવે આ જે અનુચ્છેદ ઉમેરવામાં આવ્યા એ નગરપાલિકા અને મહાનગરપાલિકાનો વહીવટ કેમ થશે એ અંતર્ગત જોગવાઈ કરે છે. જેમાંનો એક અનુચ્છેદ રહેલો છે 243 જે અંતર્ગત લખવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની અંદર, શહેરની અંદર જે નગરપાલિકા, મહાનગરપાલિકા છે એમાં મહિલાઓને 33% ઓછું નહીં તેટલું અનામત આપવામાં આવશે. આ 243 ની જે વાત કરી એ સ્પેશિયલી શહેરી સંસ્થાઓ માટે લાગુ પડે છે, જ્યારે ગ્રામીણ સંસ્થાઓની અંદર ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત માટે 243D નંબરનો એક અનુચ્છેદ રહેલો છે. તો 243D અને 243T આપણને એવું કહે છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને 33% જેટલું અનામત આપવામાં આવશે. પરંતુ નાગાલેન્ડની અંદર એ વ્યવસ્થા લાગુ કરવામાં નહોતી આવી. નાગાલેન્ડની અંદર ઘણા આદિવાસી સમુદાય એવા રહેલા છે કે જે એનો વિરોધ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે, મતલબ અત્યારે હાલમાં તો સમજૂતી સાધવામાં આવી છે પરંતુ અત્યાર સુધી લાગુ નહોતું કરવામાં આવ્યું. અત્યાર સુધી વિરોધ એ હતો કે નાગાલેન્ડની પાસે એક અનુચ્છેદ રહેલો છે અને એ અનુચ્છેદ છે 371A.
371 કેપિટલ એ અંતર્ગત લખવામાં આવ્યું છે કે નાગાલેન્ડને ખાસ રાજ્યનો દરજ્જો આપવામાં આવે છે, જે અંતર્ગત નાગાલેન્ડ પોતાની સાંસ્કૃતિક બાબતો અને જે પેઢી દર પેઢી ચાલી આવતી જે પ્રથા હોય એને જાળવી રાખવા માટે એ કટિબદ્ધ રહેશે, નાગાલેન્ડને છૂટ રહેશે. તો નાગાલેન્ડના જે અલગ અલગ આદિવાસી સમુદાય હતા, કેટલીક સોસાયટીઓ હતી, કેટલાક સમૂહો હતા, એ વિરોધ કરતા હતા કે અહીંયા આગળ મહિલાઓ શાસનની અંદર અગત્યના ડિસિઝન લે, આ પ્રકારે સાંસ્કૃતિક વારસો અમારો નથી અને એટલા માટે મહિલાઓને 33% મત નહીં આપવામાં આવે. તો 371 એ અંતર્ગત આ એક દલીલ કરવામાં આવતી હતી. પરંતુ ત્યાં આગળ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ નામની એક સંસ્થા છે અને એમણે સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી કરેલી હતી કે નાગાલેન્ડની અંદર 33% મહિલાઓને અનામત કેમ ન આપવામાં આવે. તો અત્યારે હાલમાં સુપ્રીમ કોર્ટે ઇન્ટરફિયર કર્યું છે, નાગાલેન્ડની સરકારને નિર્દેશ આપેલો હતો અને એના ભાગરૂપે નાગાલેન્ડની સરકારે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો અને જે અંતર્ગત એક બિલ આગળ જતા તૈયાર થયું અને એ જે બિલ તૈયાર થાય છે એને કહેવામાં આવે છે નાગાલેન્ડ મ્યુનિસિપાલિટી બિલ 2023, જેને વિધાનસભામાંથી પસાર કરવામાં આવ્યું છે અને આ અંતર્ગત શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને 33% અનામત આપવામાં આવશે. આ બાબતને લઈને કે અનામત હોવું જોઈએ કે ન હોવું જોઈએ, હોવું જોઈએ કે ન હોવું જોઈએ, આ બાબતને લઈને 2004 પછી ત્યાં આગળ ચૂંટણી જ નહોતી કરવામાં આવી. 2004 પછી ત્યાં ચૂંટણી થાય તો ત્યાં હિંસાનો માહોલ આખો જોવા મળતો હતો અને એટલા માટે 2004માં છેલ્લે ચૂંટણી થયેલી હતી. તો નવા બિલમાં રહેલી જોગવાઈના આધારે ટૂંક સમયની અંદર ચૂંટણી થશે અને ત્યાંના જે એડવોકેટ જનરલ છે નાગાલેન્ડને, એમણે સુપ્રીમ કોર્ટને એશ્યોરન્સ આપેલું છે કે 2024ની અંદર અમે એ ચૂંટણી કરાવડાવી દેશું. તો અત્યારે હાલમાં જે નાગાલેન્ડની વિધાનસભાએ બિલ પસાર કરાવ્યું છે એ સ્પેશિયલી એના માટે છે કે હા, અમે 33% મહિલાઓને અનામત આપશું. ત્યાર પછી આપણે કેટલીક સ્થાનિક સ્ટેટિક માહિતી મેળવી લઈએ. નાગાલેન્ડના હાલમાં મુખ્યમંત્રી રહેલા છે નૈફુ રિયો અને નાગાલેન્ડની રાજધાની રહેલી છે કોહિમા. ત્યાર પછી અન્ય એક મેટર આપણી પાસે આવે છે, ઇન્ડિયા US 2+2 ડાયલોગ. આ જે 2+2 ડાયલોગ રહેલો હોય છે એનો મતલબ શું થાય કે ઇન્ડિયાના 2 અને યુએસના 2 આ પ્રકારે બે પ્રતિનિધિઓ ભેગા થશે અને એકબીજાની સાથે સંવાદ કરશે, એકબીજાની સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરશે. 10 નવેમ્બર 2023ના દિવસે દિલ્હી ખાતે 5મી આ પ્રકારની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તો અત્યાર સુધીમાં આ 5મી મિટિંગ છે. 2018ની અંદર આ પ્રકારની શરૂઆત કરવામાં આવેલી હતી. તો ભારત અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ કે આપણે દર વર્ષે ભેગા થઈએ, 2 તમારા લેતા હો, 2 અમારા લેતા હોઈએ પ્રતિનિધિઓ અને એને સામે બેઠાડીએ અને મિટિંગ કરીએ. ભારત વતી 2+2ની અંદર જે ભાગ લેવા માટે જાય છે એમાં એક હોય છે વિદેશ મંત્રી, એક હોય છે સંરક્ષણ મંત્રી. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે આપણા સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ અને આ આપણા વિદેશ મંત્રી રહેલા છે S જયશંકર. ત્યાર પછી અમેરિકા તરફથી જે 2 વ્યક્તિઓ આવતા હોય છે એમાં એક ડિફેન્સના સેક્રેટરી હોય છે અને એક હોય છે સેક્રેટરી ઓફ સ્ટેટ કરીને જે પોસ્ટ હોય છે એમ. તો 2 જણા અહીંથી, 2 જણા ત્યાંથી આવે. અલગ અલગ સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી જે ચર્ચા કરવાની હોય એની ઉપર ફોકસ કરે, જેમ કે ડિફેન્સ અંતર્ગત કે ભારત અને અમેરિકા વચ્ચે કોઈ ડિફેન્સ માટે થઈ અને કરાર કરવાનો હોય તો એને ઝડપથી કેમ લાગુ કરી શકીએ એના માટે સંવાદ કરશે. જેમ કે ભારત કોઈ ફાઇટર પ્લેન લેવાનું હોય અથવા તો કોઈ એન્જિન બનાવડાવવાનું હોય કે XYZ કોઈ આ પ્રકારની ડિફેન્સને લગતી મેટર હોય. એ જ રીતે પેસિફિક મહાસાગરની અંદર એકદમ સુરક્ષા વ્યવસ્થા કેમ જળવાઈ રહે, કેમ કે ચીનનો ત્યાં આગળ હંમેશા ખતરો મંડરાયેલો હોય છે. તો પેસિફિક મહાસાગરને સુરક્ષિત કેમ કરી શકીએ. ત્યાર પછી વૈશ્વિક અર્થવ્યવસ્થા ઉપર ચર્ચા કરવામાં આવશે. ત્યાર પછી આ વખતે જે મિટિંગ થઈ એમાં એ બાબત ઉપર પણ ફોકસ કરવામાં આવ્યું કે ઇઝરાયલ અને ત્યાં જે હમાસ મતલબ પેલેસ્ટાઇન વચ્ચે જે યુદ્ધ શરૂ છે તો એ અંગે ચર્ચા કરવામાં આવી. ત્યાર પછી રશિયા અને યુક્રેનના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. તો અલગ અલગ સ્ટ્રેટેજિક બાબતોની ઉપર ચર્ચા કરવા માટે 2018થી ભારત અને અમેરિકા આ પ્રકારે ડાયલોગ સંવાદ આયોજિત કરે છે 2+2. જોકે આમાં ખૂબ મજા આવી કે 2 ત્યાંથી આવે, 2 અહીંથી આવે ને સામસામી જે કરારને ઝડપથી કેમ આપણે લાગુ કરી શકીએ એના માટે સંવાદ કરે. તો અન્ય દેશની સાથે પણ આ પ્રકારે 2+2 ડાયલોગ શરૂ કર્યા છે. જેમ કે ભારતે જાપાનની સાથે શરૂ કર્યું, ભારતે ઓસ્ટ્રેલિયા સાથે શરૂ કર્યું, ઓસ્ટ્રેલિયા સાથે, ભારતે રશિયા સાથે શરૂ કર્યું, ભારતે બ્રિટનની સાથે પણ શરૂ કર્યું. તો અત્યારે હાલમાં ભારતના જે 2+2 ડાયલોગ શરૂ હોય છે, સમયાંતરે જે ભેગા થાય છે, એમાં એક અમેરિકા થઈ ગયું, એક UK થઈ ગયું, એક રશિયા થઈ ગયું, ત્યાર પછી ઓસ્ટ્રેલિયા થઈ ગયું, જાપાન થઈ ગયું. 5 દેશની સાથે આ પ્રકારે શરૂ હોય છે. ભારત અને અમેરિકા વચ્ચે MQ-9B માનવ રહિત એરિયલ વેહિકલ માટે અત્યારે સમજૂતી શરૂ છે.
માનવ રહિત મતલબ અનમેન્ડ, કે માણસને મોકલવા નથી. જેમ કે ડ્રોન હોય છે તો એ માનવ રહિત આપણે કહી શકીએ કે ડ્રોનની અંદર માણસ બેઠેલો નથી હોતો. તો આ પ્રકારના એરિયલ વ્હીકલ કે જે હવાની અંદર જઈ શકે એ પ્રકારના વાહનો, તેનું નામ રહેલું છે MQ-9B. ત્યાર પછી જનરલ ઇલેક્ટ્રિક જે અમેરિકાની કંપની છે, જનરલ ઇલેક્ટ્રિકના F414 જેટ એન્જિનનું ભારતની અંદર પ્રોડક્શન અમે કેમ કરી શકીએ, એના માટે ડીલ શરૂ છે. તો બની શકે કે આ પ્રકારના સવાલ આપણને પરીક્ષામાં પૂછાય કે આ પ્રકારનું કે એન્જિન છે એના માટે નીચેનામાંથી કયા દેશ સાથે અત્યારે આપણે ડીલિંગ શરૂ છે, અને એ જ રીતે MQ-9B માટે આપણે કયા દેશની સાથે ચર્ચા શરૂ છે. ત્યાર પછી આપણે અન્ય એક નાનકડી વિગત જોઈ લઈએ. ભારત આટાનો મતલબ શું થશે? લોટ થશે. તો અહીંયા આગળ યાદ રાખીએ કે કેન્દ્ર સરકારે એક પહેલ શરૂ કરેલી છે. એકદમ સસ્તા દરે એકદમ સામાન્ય માણસને એફોર્ડેબલ કિંમતની અંદર વસ્તુ મળી રહે, ખાસ કરીને એકદમ પાયાની બેઝિક બાબત મળી રહે, એના માટે એક પહેલ શરૂ કરી, અને એ પહેલ ભારત બ્રાન્ડ સાથે શરૂ કરી છે. તો ભારત બ્રાન્ડના ઘઉંનો લોટ વેચવામાં આવે છે, ભારત આટા જેને કહે છે. અને આ પહેલા ચણાની દાળ ભારત દાળ સાથે મતલબ વેચવામાં આવી હતી, અને એ જ રીતે ડુંગળીને વેચવામાં આવે છે. તો સામાન્ય વ્યક્તિ એકદમ ઇઝીલી આ ખરીદી શકે એના માટે થઈને ભારત બ્રાન્ડ સાથે એક આ પહેલ શરૂ કરી છે, જેના ભાગરૂપે ઘઉંનો લોટ છે 27.50 રૂપિયાની અંદર મળે છે, ચણા દાળ છે 60 રૂપિયામાં, અને જે ડુંગળી છે 25 રૂપિયા કિલો આ પ્રકારે વેચવામાં આવે છે ભારત બ્રાન્ડ સાથે. ત્યાર પછી આપણે અન્ય મેટર જોઈએ. યુપીઆઈના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પંકજ ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી. તો જે કાલીન ભૈયાથી વધારે ફેમસ છે એ મિર્ઝાપુર. તો પંકજ ત્રિપાઠીને અત્યારે યુપીઆઈ સેફટી માટેના એમ્બેસેડર બનાવવામાં આવેલા છે. આપણને સૌને ખ્યાલ છે કે અત્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને પેમેન્ટ કરે એકદમ સરળ થઈ ગયું, એકદમ ઇઝી થઈ ગયું છે. તો પહેલાંની કમ્પેરમાં તો ખૂબ જ ઇઝી થઈ ગયું છે. પહેલાં તો શું હતું કે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા, બેંકમાં જઈ સ્લીપ ભરી અથવા તો ચેક નાખી અને ટ્રાન્ઝેક્શન થતા, એમાં ખૂબ વધારે સમય લાગતો. અત્યારે એકદમ ઇઝી આપણે અલગ અલગ એપ્લિકેશનનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ગૂગલ પે થઈ ગયું, એમેઝોન પે થઈ ગયું, અથવા ફોન પે થઈ ગયું. તો આ પ્રકારની ઘણી એપ્લિકેશન્સ અત્યારે કામ કરે છે. તો એ એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે? તો કે અલગ અલગ તમામ પ્રકારની બેંકોને એક જ પ્લેટફોર્મ ઉપર લઈ આવવામાં આવ્યા છે, કે એક વ્યક્તિનું ખાતું કોઈ પણ એક બેંકમાં છે, બીજા વ્યક્તિનું ખાતું બીજી કોઈ બેંકમાં છે, પણ કોઈ એક ગેટવે કે જેના માધ્યમથી એ ઇઝીલી પૈસા ટ્રાન્સફર કરી શકે. તો એને આપણે કહીએ છીએ યુપીઆઈ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જેને આપણે ઇંગ્લિશમાં પૂરા શબ્દની અંદર કહીએ. તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જે રહેલું છે એકદમ ઇઝીલી એક વ્યક્તિ બીજા વ્યક્તિને પેમેન્ટ કરી શકે, ત્વરિત પેમેન્ટ માટેની વ્યવસ્થાના ભાગરૂપે યુપીઆઈ છે. જો કે હવે એમાં યુપીઆઈ લાઇટ આવી ગયું છે કે નાના નાના ટ્રાન્ઝેક્શન્સ કરવા હોય તેના માટે પિન તમારે વારંવાર નાખવાની જરૂરિયાત નથી. ત્યાર પછી એક યુપીઆઈ 123 કરીને આવેલું છે. યુપીઆઈ 123નો મતલબ શું થાય? તો કે જે સ્માર્ટફોનનો યુઝ નથી કરતા, સાદા ફોનનો ઉપયોગ કરે છે, તો એવા વ્યક્તિઓ જો ટ્રાન્ઝેક્શન કરવું હોય તો એના માટે યુપીઆઈ 123 રહેલું છે. હવે અહીંયા આગળ વાત એમ રહેલી છે કે આ પ્રકારે યુપીઆઈ પેમેન્ટ શક્ય બન્યું એ ભારત સરકારની એક પહેલ હતી, અને ભારત સરકારે એક સ્પેશિયલી સંસ્થા બનાવડાવી છે, જેનું નામ રહેલું છે NPCI, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. NPCI નું પૂરું નામ જો આપણને પરીક્ષામાં પૂછાય તો આપણે યાદ રાખશું, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. મુંબઈ ખાતે વડું મથક આવેલું છે, અને 2008ની અંદર એની રચના કરવામાં આવી. તો 2008માં સ્થપાયેલી આ જે કંપની છે એની માલિકી RBI અને નાણાં વિભાગની રહેલી છે. ઇન શોર્ટ, ભારત સરકારની માલિકીની એક કંપની રહેલી છે જે નોન પ્રોફિટ કંપની છે, મતલબ એનો ઉદ્દેશ પ્રોફિટ કમાવાનો હોતો નથી. તો NPCI નું મુખ્ય કાર્ય એ છે કે ભારતની અંદર પેમેન્ટ એકદમ ઇઝીલી કેમ થઈ શકે, કઈ રીતે ડિજિટલ પેમેન્ટને આપણે સેફ અને સિક્યોર બનાવી શકીએ, તો એના માટે NPCI કામ કરે છે. તો આ NPCI અત્યારે હાલમાં પંકજ ત્રિપાઠીની યુપીઆઈ સેફટી પેમેન્ટ માટે એમ્બેસેડર બનાવ્યા છે, કે કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી ન થાય, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય તો એમાં કોઈની સાથે ફ્રોડ ન થાય, તો એના માટે વારંવાર આપણને મેસેજ આવતા હોય, ટીવીમાં એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય છે, કોઈની સાથે OTP શેર નહીં કરો, કોઈની સાથે પિન નંબર શેર નહીં કરો, કોઈની સાથે ATMનો ફલાણો નંબર શેર ન કરો. તો આ પ્રકારે સેફટી એમ્બેસેડર તરીકે હવેથી પંકજ ત્રિપાઠી કામ કરશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. બિહારમાં અનામતનું માળખું 75% પહોંચી ગયું છે. અત્યાર સુધી બિહારની અંદર સ્ટેટ ગવર્મેન્ટની જોબ હોય અથવા તો રાજ્ય સરકારની જે શૈક્ષણિક સંસ્થાઓ હોય ત્યાં આગળ જે અનામત 60% હતું એને વધારી અને 75% કરવામાં આવ્યું છે. વિધાનસભાએ બિલ પસાર કરાયું છે,
જાહેરનામું આવવાની હજી વાર છે. તો આ પ્રકારે શા માટે કરવામાં આવ્યું કે બિહારની અંદર અનામત 75% શા માટે કરવામાં આવ્યું? તો બિહાર એવું પહેલું રાજ્ય હશે કે જેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવડાવી હોય અને એના ડેટા રિલીઝ કર્યા હોય. યાદ રાખો કે વસ્તી ગણતરી સામાન્ય રીતે દર 10 વર્ષે કેન્દ્ર સરકાર કરતું હોય છે અને 2021ની અંદર જે વસ્તી ગણતરી થવાની હતી એ કોરોનાના કારણે એ સમય રહી ગઈ હતી અને ત્યાર પછી સરકારની ઈચ્છા શક્તિ થોડી ઓછી દેખાય છે. પણ હવે જે 2021 વાળી વસ્તી ગણતરી થશે એ 16મી વસ્તી ગણતરી રહેશે. ભારતની અંદર લોર્ડ મેયોના સમયની અંદર 1872 થી વસ્તી ગણતરીની શરૂઆત થયેલી હતી અને લોર્ડ રિપનના સમયની અંદર 1881 થી નિયમિત વસ્તી ગણતરી ભારતમાં કરવામાં આવે છે. દર 10 વર્ષે ભારતની અંદર વસ્તી ગણતરી થાય છે, જેમાં અત્યાર સુધી 15 વસ્તી ગણતરી થઈ. તો 2011ની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી થયેલી હતી, પરંતુ કેન્દ્ર સરકારે એ જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડેટા રિપોર્ટ હજુ સુધી પબ્લિશ કર્યો નથી કે કઈ જાતિ કઈ જ્ઞાતિના લોકો ભારતની અંદર કેટલા વસવાટ કરે છે. પણ બિહારની અંદર પહેલી વખત વસ્તી ગણતરી આ રીતે જાતિ ઉપર આધારિત કરવામાં આવી. રાજ્ય સરકારે જ નોટ આઉટ કરી અને રાજ્ય સરકારે ડેટા રિલીઝ કર્યા, જેના ભાગરૂપે માલુમ એ પડ્યું કે ત્યાં આગળ ઓબીસીની સંખ્યા ખૂબ વધારે છે. 60% વધારે ઓબીસીની સંખ્યા રહેલી છે. આ પ્રકારે માલુમ પડ્યું. લગભગ 62% 62% ઓબીસીને બિલોંગ કરતા હોય, અધર બેકવર્ડ ક્લાસીસને બિલોંગ કરતા હોય, આ પ્રકારની વસ્તી છે. તો ત્યાં અત્યાર સુધી જે અનામતનું માળખું રહેલું હતું એ વસ્તીની કમ્પેરમાં એકદમ ઓછું હતું. મતલબ કે ઓબીસીની જે વસ્તી 62% અને એને મળતું અનામત જે હતું એ ત્યાં આગળ મતલબ એકદમ સમપ્રમાણમાં ન હતું અને એટલા માટે એમને અનામતનો વધુ લાભ મળે એ ઉદ્દેશ સાથે અનામતને વધારવામાં આવ્યું. તો અહીંયા આગળ લખ્યું છે અનામતનું માળખું, જેમાં EBC એનો મતલબ થાય એક્સ્ટ્રીમલી બેકવર્ડ ક્લાસીસ, કે આ પછાત વર્ગ તો છે પરંતુ આ એની કરતાંય પછાત વર્ગ છે, એક્સ્ટ્રીમલી પછાત વર્ગ છે. તો આ પ્રકારના જે EBC હોય એને અત્યાર સુધી 18% મળતું હતું, એને વધારીને 25% કરવામાં આવ્યું. અધર બેકવર્ડ ક્લાસીસ છે અને અત્યાર સુધી 12% હતું, એને વધારીને 18% કર્યું. ત્યાર પછી ઇકોનોમિકલી વીકર સેક્શન, જેને આપણે આર્થિક રીતે પછાત વર્ગ કહીએ છીએ, એને અત્યાર સુધી 10%, એ 10% એમને જ રાખ્યું છે. એસટી શેડ્યુલ્ડ ટ્રાઇબને અત્યાર સુધી 1% હતું, જેને વધારીને 2% કર્યું અને શેડ્યુલ્ડ કાસ્ટ જેમને અત્યાર સુધી 16% હતું, જેને વધારીને 20% કર્યું. અત્યાર સુધી ઓબીસી વર્ગની મહિલાઓને સ્પેશિયલ રિઝર્વેશન 3%નું હતું, જોકે હવે એ નવા માળખાની અંદર કાઢી નાખવામાં આવેલું છે. મતલબ કે ઓબીસી મહિલાને અલગથી નહીં રિઝર્વેશન આપવામાં આવે, એને ઓબીસી અંતર્ગત જ ગણી દેવામાં આવશે. તો એમ કરી અને અત્યારે હાલનું જે અનામતનું માળખું છે એ 75% પહોંચી ગયું છે. અત્યાર સુધી તમિલનાડુની પરિસ્થિતિ એવી હતી કે ત્યાં આગળ 69% અનામત મળતું હતું અને એ અત્યાર સુધીનું હાઈએસ્ટ હતું. મતલબ કોઈ પણ રાજ્યની અંદર અનામત આપવામાં આવતું હોય તો સૌથી વધુ તમિલનાડુમાં હતું, પરંતુ એનો રેકોર્ડ હવે બિહાર તોડી નાખે છે અને 75% ત્યાં આગળ અનામત લાગુ થશે ટૂંક સમયની અંદર. સાથે નીતિશ કુમારે એવું કીધું છે કે 94 લાખ પરિવાર છે એમને આગામી 5 વર્ષ માટે દર વર્ષે 1 લાખ રૂપિયા અમે આપશું, 2 લાખ રૂપિયા અમે આપશું. અને એ જ રીતે 67 લાખ એવો પરિવાર છે કે જેમની પાસે રહેવા માટે આવાસ નથી, તો આવાસ યોજનાના ભાગરૂપે ઘર બનાવવા માટે, મકાન બનાવવા માટે 1 લાખ રૂપિયા અમે વન ટાઈમ આપશું. તો જેને લઈને 50,000 કરોડનો બોજો દર વર્ષે બિહાર સરકાર ઉપર પડશે, પણ બિહાર સરકાર કોઈક રીતે મેનેજ કરી નાખશે. બિહારની અંદર આજે સર્વે કરવામાં આવ્યો, જેના આધારે એક માહિતી એ પણ આવી કે 34% જેટલા પરિવાર એવા છે બિહારની અંદર કે જેમની મહિનાની આવક 6,000 રૂપિયા કરતાં ઓછી છે. તો ખૂબ જ ત્યાં આગળ કપરી પરિસ્થિતિ છે અને ગરીબી રેખાનો દર ત્યાં આગળ ખૂબ વધારે દેખાય છે. હવે આપણે વાત કરીએ કે આ જે અનામત આપવામાં આવે છે તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 16 અંતર્ગત લખવામાં આવ્યું છે કે જાહેર નોકરીની અંદર અનામત આપવામાં આવશે. જાહેર નોકરીની બાબતમાં અનામત, અને જેમાં 16(4) નંબર અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવેલી છે કે સરકાર નબળા વર્ગ માટે વિશેષ સુવિધા કરી શકશે. તો નબળા વર્ગ માટે વિશેષ રીતે અનામતની વ્યવસ્થા સરકાર કરી શકશે, જેના ભાગરૂપે જ્યારે ભારતીય બંધારણનો અમલ થાય છે ત્યારથી 2 વર્ગ માટે, એસસી માટે અને એસટી માટે રિઝર્વેશન રહેલું હતું. તો એક આપણે યાદ રાખવાનું છે 16 નંબર, જેમાં લખવામાં આવ્યું છે કે જાહેર નોકરીની અંદર તમામ વ્યક્તિ માટે તકની સમાનતા રહેશે. પરંતુ 16(4) અંતર્ગત સ્પષ્ટતા કરેલી છે કે સરકાર નબળા વર્ગ માટે, વિશેષ વર્ગ માટે વિશેષ સુવિધા કરી શકશે, જેમ કે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય કે અન્ય કોઈ પણ વર્ગ હોય. તો જેમાં એસસી અને એસટી માટે બંધારણના અમલથી જ અનામત આપવામાં આવેલું હતું, બંધારણના પ્રારંભથી અથવા તો અમલથી.
અને એ જે અનામત રહેલું છે અત્યારે હાલમાં આપણે વાત કરીએ માળખાની તો 15%, ત્યાર પછી 7.5%. ઓબીસી વર્ગ છે એના માટે 1989 થી શરૂ કરવામાં આવ્યું. વર્ષ 1989માં વીપી સિંહની સરકાર હતી. વિશ્વ પ્રતાપ સિંહ એ સમયે દેશના વડાપ્રધાન હતા અને એના ટાઈમમાં વર્ષ 1989માં 27% અનામત આપવામાં આવ્યું અને એમ કરી ટોટલ જે અનામત રહેલું હતું એ સમયે 49.5% માલુમ પડેલું. અને ત્યાર પછી પીવી નરસિંહ રાવે એક્સ્ટ્રા 10% એ સમયે ઈડબ્લ્યુએસ ના અનામત આપેલું હતું. પીવી નરસિંહ રાવની સરકાર જે 1991માં આવેલી હતી એમણે, પરંતુ એને સુપ્રીમ કોર્ટે એક કેસ આવેલો હતો જેનું નામ હતું ઇન્દિરા સાહાની કેસ. આ ઇન્દિરા સાહાની કેસ જે વર્ષ 1992માં આવ્યો, આમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે એક સૂચન કર્યું કે કોઈ પણ સંજોગની અંદર રિઝર્વેશન 50% થી ન વધવું જોઈએ અને એટલા માટે એ સમયે પીવી નરસિંહ રાવની સરકારે જે ઈડબ્લ્યુએસ ને ઇકોનોમિકલી વીકર સેક્શનને જે 10% અનામત આપેલું હતું એને રદ કર્યું. એટલે હતું એમને 49.5% થઈ ગયું. પરંતુ આગળ જતા નરેન્દ્ર મોદીની સરકારે 103 નંબરનો બંધારણીય સુધારો કર્યો અને એ અંતર્ગત ફરી ઈડબ્લ્યુએસ વર્ગ છે ઇકોનોમિકલી વીકર સેક્શન એમને 10% અનામત આપ્યું ને એમ કરી ટોટલ 59.5%, એટલે લગભગ આપણે 60% કહી શકીએ એ અનામત એમને ઓવરઓલ આપણને દેશની અંદર દેખાય છે કેન્દ્ર સરકારના માળખા અંતર્ગત. સાથે ઇન્દિરા સાહાની કેસમાં જે કહેવામાં આવેલું હતું કે કોઈ પણ સંજોગની અંદર 50% થી અનામત ન વધવું જોઈએ, તો એને 2022ની અંદર સુપ્રીમ કોર્ટે જ વળી પાછું કહી દીધું કે ના, આ જે ઈડબ્લ્યુએસ ને કેન્દ્ર સરકાર અનામત આપ્યું છે એ એકદમ યોગ્ય છે. તો આ અત્યારે વેલિડ જે માળખું છે એ મતલબ સુપ્રીમ કોર્ટે જેને માન્યતા આપી હોય એમ. જ્યારે બિહારની આપણે વાત કરીએ તો ડાયરેક્ટલી અત્યારે 75% થઈ ગયું છે. તો સુપ્રીમ કોર્ટે ઇન્દિરા સાહાની કેસ જે 1992માં આવેલો હતો એમાં એ પણ કીધેલું હતું કે જો જરૂર જણાય અથવા તો કોઈ વર્ગને અનામત ઓછું મળે છે એની સંખ્યા પ્રમાણે, એની વસ્તી પ્રમાણે, તો રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર એના માટે ડિસિઝન લઈ શકે. પરંતુ એના માટે સુપ્રીમ કોર્ટ તમને સવાલ કરી શકશે અને એ સમયે તમારે ફેક્ટ્સના આધારે સાબિત કરવું પડશે કે અમે જે આ વર્ગને અનામત આપ્યું એ વેલિડ છે. તો અત્યારે મતલબ ઇન્દિરા સાહાની કેસના ચુકાદાનું કોઈ વાયોલેશન નથી અહીં આગળ, મતલબ કોઈ એનો ભંગ નથી થતો. 75% અનામત બિહાર સરકાર આપી શકે, પરંતુ હવે મેટર ક્યાં જશે? સુપ્રીમ કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટ બિહાર સરકારને ક્વેશ્ચન્સ પૂછશે અને ફેક્ટ્સના આધારે સાબિત કરવું પડશે કે આ જે તમે અનામત આપ્યું છે એ એકદમ યોગ્ય છે. જો કે બિહાર સરકાર પોતે જે વસ્તી ગણતરી કરાવી છે એનો રિપોર્ટ ત્યાં આગળ સબમિટ કરી દેશે અને કહેશે કે આ ફેક્ટ્સના આધારે અમે આ અનામત વધારેલું છે. તો તમારે એક 16 નંબર યાદ કરવો પડશે. બંધારણના અમલ સમયે 2 વર્ગ માટે રિઝર્વેશન હતું, એસસી અને એસટી માટે, આપણે યાદ રાખીએ. અધર બેકવર્ડ ક્લાસીસ, અન્ય પછાત વર્ગ જેને આપણે કહીએ, એને 1989માં 27% મળ્યું. ઇન્દિરા સાહાની કેસ વર્ષ 1992 આપણે યાદ રાખવાનું, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કીધેલું હતું કે જ્યાં સુધી જરૂર નથી ત્યાં સુધી અનામત 50% થી કોઈ પણ સંજોગમાં વધવું જોઈએ નહીં. તો એક વિગત પણ આપણે યાદ રાખવી જોઈએ. એના પછીની એક વિગત આપણે ભણીએ. યુનેસ્કોના ક્રિએટિવ શહેરોની યાદીમાં ભારતના 2 શહેરોનો સમાવેશ થાય છે. તો આજે યુનેસ્કો રહેલું છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કો જેનું વડું મથક પેરિસ ખાતે આવેલું છે અને જેની રચના 16 નવેમ્બર 1945ના રોજ થયેલી છે અને આ સંસ્થા યુનોની એક સંસ્થા તરીકે ઓળખાય છે. તો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન જે રહેલી છે દર વર્ષે અલગ અલગ જે સ્થળ હોય એને ઐતિહાસિક, સાંસ્કૃતિક બાબતોને ધ્યાને રાખી અને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ આપતું હોય છે. તો આ જે સંસ્થા રહેલી છે સાથે એક પ્રોગ્રામ એ પણ ચલાવે છે કે વિશ્વભરમાંથી એવા કયા શહેરો છે કે જે કોઈને કોઈ બાબત માટે જાણીતા હોય છે. તો 2004થી આ પ્રકારની એક પહેલ શરૂ કરવામાં આવી છે અને જેને કહેવામાં આવે છે યુસીસીએન. યુસીસીએન નો મતલબ શું થાય? તો કે યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક. અગેન યુનેસ્કો ક્રિએટિવ સિટી નેટવર્ક, જેને કહેવાય યુસીસીએન આપણે કહી શકીએ. તો આની શરૂઆત 2004થી કરી. તો યુનેસ્કો સંસ્થા શું કરે છે કે વિશ્વભરની અંદર એવા જે શહેરો હોય જે સ્પેશિયલ અમુક બાબતો માટે જાણીતા હોય, જેમ કે કોઈ શહેર છે સ્પેશિયલી સાહિત્ય માટે જાણીતું હોય, કોઈ શહેર સ્પેશિયલી ખાણીપીણીની વસ્તુ માટે જાણીતું હોય, કોઈ શહેર છે એ સ્પેશિયલી એના માટે જાણીતું હોય કે જે મ્યુઝિક માટે હોય. તો અલગ અલગ બાબતો માટે જે આખું શહેર જાણીતું હોય છે તો એને લઈ અને એને ક્રિએટિવ સિટીનો દરજ્જો આપવામાં આવે છે. જેમ કે આ વખતે જે અલગ અલગ આખા વિશ્વભરમાંથી 55 શહેરોને
આ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા એમાંથી ભારતના 2 શહેર છે. એક કેરળનું કોઝિકોડ છે જે સાહિત્ય માટે જાણીતું છે, અને મધ્યપ્રદેશનું ગ્વાલિયર છે જે મ્યુઝિક માટે જાણીતું છે. અને આ જ પ્રકારે આની અગાઉ ભારતના જયપુર, વારાણસી, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ ને શ્રીનગરનો ક્રિએટિવ સિટી નેટવર્કમાં સમાવેશ થાય છે. તો મેટર સરસ છે, પરીક્ષાની અંદર પૂછાયેલી છે કોઝિકોડ, અને એક આપણે યાદ રાખી લેશું ગ્વાલિયર. ત્યાર પછી આપણે અન્ય મેટર તરફ જઈએ, અને મેટર આપણી પાસે એ આવે છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વિજેતા ટીમ બની છે પંજાબ. તો ભારતની અંદર જે ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, જેને ગુજરાતીમાં ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટ આપણે કહીએ. ઘરેલુંનો મતલબ એ થાય કે અંદરો અંદર અલગ અલગ રાજ્યની ટીમ સામસામે રમતી હોય છે. તો એમાં જે ખૂબ સારું પ્રદર્શન કરે એને હવે તો આઈપીએલમાં ચાન્સ મળે, ત્યાર પછી વન ડે ઇન્ટરનેશનલ ટેસ્ટમાં વગેરે ચાન્સ મળે છે. તો આંતરરાષ્ટ્રીય ત્યાર પછી રમી શકે. તો ડોમેસ્ટિક જે કેટલીક ટુર્નામેન્ટ છે, કેટલીક ટ્રોફી છે, જેમાં રણજી ટ્રોફી, જેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે, ક્લાસિક ક્રિકેટ તરીકે ઓળખવામાં આવે છે, તો એની જેમ એક રહેલી છે મુશ્તાક અલી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી. તો એક ભારતના ટેસ્ટ ક્રિકેટર થઈ ગયા સૈયદ મુશ્તાક અલી, જેના નામ પરથી આ ટ્રોફી શરૂ કરવામાં આવી. વર્ષ 2006-07 સૌથી પહેલી વખત આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું 2006 અને 7ની અંદર, અને સૌથી પહેલા તમિલનાડુની ટીમ વિજેતા બનેલી હતી. જોકે આ ટ્રોફી જીતનાર સૌથી વધુ વખત જીતનાર તમિલનાડુ જ રહેલું છે, કે જેમણે અત્યાર સુધીમાં 3 વખત ટ્રોફી જીતી. તો 2023 અને 24ની અંદર જે આ ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું, ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, એમાં પંજાબે બરોડાને હરાવી અને પોતે ટાઇટલ જીતી લીધું છે. ગુજરાતે અત્યાર સુધીમાં 2 વખત આ ટ્રોફી જીતેલી છે, અને બીસીસીઆઈ તરફથી જ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, તો એ બીસીસીઆઈ તરફથી જ આ ટ્રોફીનું આયોજન કરવામાં આવતું હોય છે. અત્યાર સુધીની આપણે વાત કરીએ રેકોર્ડની, તો સૌથી વધુ રન બનાવ્યા છે કેદાર દેવદારે બરોડા, અને ત્યાર સૌથી વધુ વિકેટ લીધી છે પિયુષ ચાવલા ગુજરાત. તો આ સવાલ આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. સૌથી પહેલા તો એ સવાલ પૂછાય કે 2023નું જે આયોજન થયું એમાં કઈ ટીમ વિજેતા બની. ત્યાર પછી બીજો સવાલ એ પણ બને કોને હરાવીને બની. ત્યાર પછી એ સવાલ બને કે આ કયા વર્ષથી ટ્રોફી શરૂઆત થઈ, અથવા તો એ સવાલ પણ પૂછાય કે આ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે. તો કરંટ અફેર્સની વિવિધ બાબતોની ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરી. સિલસિલો એમને શરૂ રહેશે. દર અઠવાડિયે એક કરંટ અફેર્સનો લેક્ચર આપણે મૂકશું. છેલ્લે રજાઓ હતી, જેના કારણે આપણે નહોતા મૂકી શક્યા, અને વિદ્યાર્થીઓ મસ્ત થાય તે રજાઓના મૂડમાં હતા એ સમય. પણ હવે નિયમિતપણે દર અઠવાડિયે આ લેક્ચર મૂકવામાં આવશે. તમે નિયમિતપણે લેક્ચરને જુઓ, સરસ નોટબુક બનાવો, તમને આગામી પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદો થશે. સાથે મળીએ છીએ આવતા સેશનમાં, ને કોઈ સવાલ હોય તો તમે એકેડેમીનો જે નંબર હોય છે, ભાવનગર ખાતે બેઠતો હોઉં છું, તો કોઈ સવાલ હોય તો તમે મને પૂછી શકશો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.